હેલો, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારી રસોઈની ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છે જામનગરી પ્રખ્યાત ઘૂઘરા. એના માટે મેં લીધો છે મેંદાનો લોટ, એક મોટો વાટકો, અડધો વાટકો. પછી વટાણા લીલા લીધા છે, લીંબુ, ડુંગળી, 3-4 મરચાં લીધા છે લીલા. પછી આદુનો કટકો લીધો છે, આ ગરમ મસાલો લીધો છે, થોડીક ખાંડ લીધી છે, અને રોજિંદા મસાલા તો આપણે જે વાપરતા હોય એ તો હોય જ તે. લીલા ધાણા લીધા છે, અને એક 500 ગ્રામ જેટલા બટેટા બાફીને તૈયાર રાખ્યા છે. એને આપણે મેશ કરી લેવાના છે. તો ચાલો આપણે આગળ બધી એની તૈયારી કરી હું તમને બતાવું છું. તો ચાલો આપણે ઘૂઘરાનો બનાવી લઈશું. અંદર જે બેટર ભરવાનું છે માવો, એના માટે બટેટા મેં છૂંદીને કમ્પ્લીટ રાખ્યા છે. હવે એમાં આપણે લીલા મરચાં, આદુ ને ખાંડીને રાખ્યું છે એ નાખી દઈશું. મીઠું નાખી દઈશું. બાફવામાં મીઠું નાખ્યું હોય એટલે આપણે આમાં ઓછું નાખવાનું. બટેટા બાફવા વખતે નાખ્યું એટલે ખાંડ નાખવાની જોતા પ્રમાણે. ગરમ મસાલો નાખી દેવાનો. લીલા વટાણા છે એ નાખી દઈશું અડધી વાટકી. અને આ ડુંગળી છે સમારેલી એ નાખી દઈશું અડધી રાખશું આપણે. આ ધાણા છે એ લેશું, ઝાઝા નાખી દઈશું ધાણા. ધાણાથી ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે, અને એમાં અત્યારે તો શિયાળાના તાજા સરસ આવતા હોય છે, એટલે ભરપૂર માત્રામાં નાખવાના. છોકરાઓ ધાણા ન ખાતા હોય તો આવી રીતે સમોસામાં એમ ખાશે. આ લીંબુ નીચવી દઈશું આપણે એક અડધું. હવે આપણે હળદર નાખી દઈશું, અડધી ચમચી જેવી હળદર નાખી દઈશું. આપણે લીલું મરચું ખાંડેલું નાખ્યું છે એટલે લાલ નાખશું એ પ્રમાણે ઓછું. જીરું નાખી દઈશું. હવે આપણે એને હલાવી લઈશું, બધું મિક્સ કરી લઈશું સરખી રીતે. જોતા જ મોઢામાં પાણી આવી જાય. જો એટલો સરસ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. ઘણા આને વઘારીને કરતા હોય છે, અમે આને વઘારતા નથી. બટેટા બાફેલાનું જ અમે ભરી દઈએ છીએ અંદર. ઘણા વઘારીને પણ કરતા હોય છે. આ આપણું થઈ ગયું છે બેટર તૈયાર ઘૂઘરાનું. હવે એને આપણે એક બાજુ રાખી દઈશું, અને આપણે હવે આ ઘૂઘરાનો લોટ બાંધી દઈશું. લોટ નાખી દીધું, એમાં મીઠું જોતા પ્રમાણે નાખી દઈશું. તેલ નાખી દઈશું, અને લોટ આપણે બાંધી લઈશું. આપણે લોટ છે એ બહુ ઢીલોય નહીં ને બહુ કઠણાય નહીં, એવો લોટ રાખવાનો છે આપણે. તો ચાલો હવે આપણે ઘૂઘરા બનાવી લઈશું. લોટ થઈ ગયો છે તૈયાર આપણો, તમે જોઈ શકો છો. આવી રીતે આટલો હોવો જોઈએ, બહુ ઢીલોય નહીં ને બહુ કઠણાય નહીં. હવે એની આપણે નાની નાની પૂરી બનાવશું. થોડીક થીક રાખશું, જાડી. અને આપણે વણી લેશું. ચોટે ને એવું થાય તો આપણે તેલ લગાડી લેશું. આપણે આવી રીતે ગોળ વણી લેવાની છે. તમારે જેવડા ઘૂઘરા કરવા હોય એવડી રોટલી તમારે વણી લેવાની છે. ઘૂઘરા જો કે મોટા જ હોય છે એ રીતે તમારે વણી લેવાની છે. અને આવી રીતે વચ્ચે માવો મૂકી દેવાનો છે. ઘણા આમાં છે ને વઘાર કરતા હોય છે, પણ અમે વઘાર નથી કરતા.
વઘાર કર્યા વગરનો તમે કરી જોજો, સરસ લાગશે. અને આપણે આવી રીતે પેક કરી દેવાના છે ઘૂઘરાને. આવી રીતે આપણે એને કાંગરી વાળી લેવાની છે. જો આવી રીતે સરસ ઘૂઘરાની કાંગરી વાળી લેવાની છે આપણે, એટલે આપણો ઘૂઘરો સરસ તૈયાર થઈ જશે. જોઈ શકો તમે. આ અમારા ઘૂઘરા જો એકદમ થઈ ગયા છે બનીને તૈયાર. હવે આપણે એને તળી લેશું. તળવા માટે મેં તેલ મૂકી દીધું છે ગરમ કરવા. હમણાં તેલ આવી જાય એટલે આપણે એને તળી લેશું. તો હવે આપણું તેલ આવી ગયું છે. હવે આપણે એમાં આપણા ઘૂઘરા તળવા નાખી દેશું. જે 2-3 તમારે નાખવા હોય એમાં નાખી દેવાના છે સમય એટલા. થોડા બ્રાઉન થાય ત્યાં સુધી એને આપણે તળાવવા દેવાના છે. ઘણા લોકો મેંદાના લોટમાં પણ હળદર નાખતા હોય છે, એટલે એકદમ પીળા દેખાય ઘૂઘરા આપણા. મેં એવી રીતે હળદર નથી નાખી એમાં લોટમાં, આમનામ જ રાખ્યો છે. ઘણા નાખતા હોય છે અંદર પીળો કલર, કે ભાઈ એનાથી એકદમ પીળા ઘૂઘરા દેખાય એમ. પણ આપણે તળીને જ તેને બ્રાઉન કરશું. આ જોઈ શકો છો આપણે બ્રાઉન થઈ ગયા છે ઘૂઘરા. હવે આપણે એને કાઢી લેશું પ્લેટમાં. આપણે એકદમ બ્રાઉન ને મસ્ત થઈ ગયા છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું. જોઈ શકો છો તમે. હવે પાછા આપણે 1-2 નાખી દેશું આમાં. હળવે હળવે નાખવાનું, એટલે આપણે દાજી ન જાય, આપણને છાંટા ન ઉડે, એટલે એકદમ ધીમેથી આપણે નાખવાના છે અંદર. તો ચાલો, આ આપણા જામનગરી પ્રખ્યાત ઘૂઘરા થઈ ગયા છે તૈયાર. હવે આપણે એને સર્વ કરશું. તો સર્વ કરવા માટે આપણે એને પહેલાં આવી રીતે કરી નાખશું, એટલે ચટણી એમાં ઉતરી જાય બધી. ગરમ છે એટલે મારે આ લેવી પડે છે, નહીં તો તમે હાથેથી આવી રીતના ખાડા કરી નાખવાના. અને એમાં આપણે આવી રીતે બધી ચટણી નાખી દઈશું. તમને ભાવતી હોય એવી ચટણી તમારે કરી લેવાની છે. ડુંગળી નાખી લેવાની છે, પછી લીલી ચટણી નાખી દેવાની છે, પછી થોડીક આપણે સેવ નાખી દઈશું. સેવ નાખી દઈશું આવી રીતે. થોડા ધાણા નાખી દેશું. ઉપર ફરીથી પાછી લાલ ચટણી નાખશું, એટલે સરસ એનું દેખાવ આવે. તો આ આપણા તૈયાર છે ઘૂઘરા. તમને કેવા લાગ્યા તે અમને જરૂર ને જરૂર કોમેન્ટમાં કહેજો. સારા લાગ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ફરી મળશું આપણે નવા રેસીપીમાં.